नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। 12 का पहला ईडीएम सिम्फनी प्रदर्शन 3 दिवसीय हंगरी टू हाई स्ट्रीट फेस्ट का उद्घाटन किया जाएगा। गुजरात का अग्रणी मंच हंगरी टू 30 मई से 1 जून 2025 अहमदाबाद के सिंधु भवन रोड लुइस ग्रीन में हंगरी टू हाई स्ट्रीट फेस्टिवल आयोजित करने के लिए पूरी तरह तैयार है। इस 3 दिवसीय महोत्सव में गुजरात के सुप्रसिद्ध एवं लोकप्रिय गायक पार्थ ओझा द्वारा शानदार प्रस्तुति दी जाएगी, जो पहली बार इस महोत्सव के लिए विशेष रूप से निर्मित एक अभिनव ईडीएम सिम्फनी प्रस्तुत करेगा। અને વી હેવ સીન કે કેવી રીતના એક એન્જિનિયર છે એ એનો બિઝનેસ આઈડિયા ફ્રોમ ધ વેરી હેલો, કેમ છો? મારું નામ છે સાહિલ શાહ. હું હંગરીટોનો ફાઉન્ડર છું. આપણે લેવિશ ગ્રીન સિંધુ ભવન ખાતે હંગરીટો હાઈ સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે, જે 30 મે, 31 મે અને 1 જૂને છે. એમાં પાર્થ ઓઝા, અક્ષત પરીખ અને એના કરતાં વધારે બી ગિરીશ ચાવલા અને એવા 10 થી 12 આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે. આપણા જોડે 120 થી વધારે શોપિંગ સ્ટોલ્સ છે, 25 થી વધારે ફૂડ સ્ટોલ છે અને એમાં આપણે 25 થી વધારે લાઈવ વર્કશોપ્સ રાખવામાં આવેલી છે, એટલે જેમાં બાળકો મોટાઓ બધા આવીને મજા કરી શકે. આપણે યંગ છોકરાઓ માટે 15 થી વધારે ગેમ્સ છે, નાના બાળકો માટે બી 15 થી વધારે ગેમ્સ છે, જે બધા આવીને ફેમિલી એક્સપિરિયન્સ એન્જોય કરી શકે. જે લોકો મિલેનિયલ્સ છે એના માટે શું વ્યવસ્થા? સો અમારે દરરોજ અલગ અલગ નાઇટ્સ હોય છે. જે રીતે જે થર્ડ ડે છે એમાં અમે રેટ્રો નાઇટ રાખેલી છે, જેમાં મિલેનિયલ્સ માટે બહુ જ મજા આવશે. એમને જૂના ગીતો ઉપર તમે હમિંગ કરી શકો. આ વખતે જે રીતે પહેલા દિવસે પાર્થ ઓઝા છે એ બી એમનું ઈડીએમ સિમ્ફની લઈને આવી રહ્યા છે, જે એક નવો કોન્સેપ્ટ છે, સાંભળવાની બહુ મજા આવશે. અક્ષત પરીખ છે, એમના માટે બી એવું જ છે કે એવરી આર્ટિસ્ટ ઇઝ બ્રિંગિંગ અપ ધેર ઓન ન્યૂ થિંગ વિચ વિલ હેલ્પ એવરીબડી. પ્લસ મિલેનિયલ્સ આર ધ વન્સ હુ ગો ફોર ન્યૂ ટ્રેન્ડ્સ. તો અમારા શોપિંગમાં બી અમારા જોડે 120 થી વધારે અલગ અલગ સ્ટોલ્સ છે, જે બોમ્બેથી બી ઘણા લોકો આવી રહ્યા છે, રાજકોટથી આવ્યા છે, સુરતથી આવી રહ્યા છે, કોલકાતાથી આવી રહ્યા છે, અલગ અલગ પ્રદેશથી લોકો આવી રહ્યા છે પોતપોતાની વસ્તુઓ લોકોને વેચવા માટે. તમે એક એન્જિનિયર પણ છો એઝ વેલ એઝ આઈએમ ગ્રેજ્યુએટ પણ છો, તો એ છોડીને આ એન્ટરટેનમેન્ટનો એન્ટરપ્રેન્યોરશિપ કરવા પાછળનો રીઝન છે? સો મેજરલી એવું છે કે અમારો મોટો છે કે ભાઈ મજા આવી જોઈએ. સો અમે જ્યારે અલગ અલગ વસ્તુઓ કરતા હતા તો અમે પહેલાં સ્ટાર્ટઅપ ફંડિંગ અને એ બધી વસ્તુમાં બહુ આગળ હતા, અને ત્યારે અમે જે મોડલ બનાવ્યું હતું એ પ્યોર ટેકનિકલ પ્રોડક્ટ હતું. પછી ઓવર અ પીરિયડ ટાઈમ અમને ખબર પડી કે અમને માર્કેટિંગ થોડું વધારે સારી રીતે આવડે છે, અને અમે પછી માર્કેટિંગ તરફ જોડાયા, અને પછી એના અંદર અમારી જર્ની ચાલુ થઈ. અને ધીરે ધીરે અમે બધા બહુ ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ કરેલા છે. અમે ગવર્મેન્ટ જોડે બી ખાસું એવું કામ કરેલું છે. અમે સ્ટાર્ટઅપ્સને બી અત્યારે કન્સલ્ટ કરીએ છીએ. જે સિરીઝ બી ફંડેડ સ્ટાર્ટઅપ્સ હોય છે, અમે એમને બી કન્સલ્ટ કરીએ છીએ. ઘન ગૌર જ્યારે ચહું યોર મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, હે મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ભાઈ, તમે કેટલા વર્ષોથી ફોક સંગીત શીખી રહ્યા છો? અને હું છેલ્લા 20 વર્ષથી આ ગુજરાતી લોકસંગીતને પરફોર્મ કરું છું, અલગ અલગ માધ્યમથી, લોક ડાયરાના, રાસ ગરબાના માધ્યમથી 20 વર્ષથી પરફોર્મ કરું છું. 7 વર્ષનો હતો ત્યારથી પરફોર્મ કરું છું, ને 4.5 વર્ષનો હતો ત્યારથી મેં સંગીત શીખવાની શરૂઆત કરી. બાકી લોકસંગીત તો હું નથી માનતો શીખી શકાય, એ કુદરતની ભેટ હોય છે. એટલે ભેટ હતી અને સંગીત મેં થોડું ઘણું શીખ્યું ને એવી રીતના હું શીખ્યો. ના, મારા ફેમિલીમાં કોઈ નહોતું કે જે ફોક મ્યુઝિકમાં એક્ટિવલી કામ કરતા હોય. રસ હતો બધાને, આવડતું, મારા ઘરે સત્સંગ થતો, વાતો થતી, ગીતો ગવાતા, પણ પ્રોફેશનલી કોઈ નહોતું. ગુજરાતી લોક સંગીત તમે પસંદ કર્યું, કેમ બોલિવૂડ મ્યુઝિક નહીં કે ગુજરાતી ગીતો નહીં, પ્લેબેક સિંગિંગ, ખાલી ગુજરાતી લોક સંગીત જ તમે કેમ પસંદ? જી સાહેબ, એમાં એવું છે કારણ કે લોકસંગીત તમને ભેટ મળતી હોય છે, એટલે મારે એવું ન કહેવાય કે મેં પસંદ કર્યું હતું, લોકસંગીતે મને પસંદ કર્યો એવું હું કહી શકું. એટલે બીજા મ્યુઝિક ગમે છે. આમાં કેવું છે કે સારામાં સારું દૂધ ગાયનું હોય, પણ માના દૂધ આગળ કોઈ ન આવે. એમ ફોક સંગીત જે આપણું લોકસંગીત છે, લોક સાહિત્ય છે, એ તો માનું ધાવણ જેવું છે, એટલે એની મજા અલગ છે. અને હું જે પ્રદેશમાંથી આવું છું, હું જે કુળમાંથી આવું છું, એ પરંપરા છે કે એ આપણી વાતો, દુહા, ગીતો, છંદો એને એક અલગ પ્રસ્તુત કરવાની, એને માણવાની, એને જીવવાની, એ વિસ્તારમાંથી છું, એટલે એ મને લોહીમાં મળેલું છે.